જીએસટી રિફોર્મ અંગે નાણામંત્રીએ પ્રતિક્રિયા આપી કે આ ઐતિહાસિક જીએસટી રિફોર્મ છે। કનુ દેસાઈએ કહ્યું કે નવા સ્લેબમાં રોટી, કપડાં, મકાનનું ધ્યાન રાખવામાં આવ્યું। 12 અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યો। તમાકુ સહિતની લક્ઝરી વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવે છે। 40% ટેક્સ વસૂલવામાં આવતો હતો તે 40% વસૂલવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જીએસટીમાં જે બદલાવ કરવામાં આવ્યો છે 2 સ્લેબ હટાવીને તેના પર પ્રતિક્રિયા આપી। જ્યારથી જીએસટી કાયદો અમલમાં આવ્યો 2017થી ત્યારથી આ જે સુધારો કરવામાં આવ્યો છે એ અભૂતપૂર્વ સુધારો છે, ઐતિહાસિક સુધારો છે। અને એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ કીધું તેમ રોટી, કપડાં ઓર મકાનનું ધ્યાન રાખવામાં આવ્યું છે એ દ્રષ્ટિએ કે ખાદ્ય સામગ્રીની બધી વસ્તુઓ પર 0 અથવા 5% થયા છે। ખેડૂતો માટે ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઉપર 5% થયા છે અને તે જ રીતે ઘર બાંધવામાં વપરાતી સિમેન્ટ પર 28ના બદલે 18%નો ટેક્સ કરવામાં આવે છે। આ રીતે અનેકવિધ વસ્તુઓ જેમાં સરળ કરીને જે 12%નો રેટ હતો એને નાબૂદ કર્યો છે। ફક્ત હવે 5 અને 18%ના રેટ જ લાગુ પડશે અને સૌથી વધારે જે લક્ઝરી આઇટમો છે એના ઉપર 40% ટેક્સ છે। તેમજ જે ટોબેકો અને બીજી જેના આપણે નિષેધ કરવા માગીએ છીએ એના ઉપર જે સેસ અત્યારે વસૂલવામાં આવે છે એમાં જરા પણ ઓછું થશે નહીં અને એટલો જ સેસ વસૂલવામાં આવશે।